આ તરફ દાહોદમાં નકલી કચેરી મામલે વધુ એક ગેસ કેડરના અધિકારીની ધરપકડ કરાઈ છે. દાહોદના તાત્કાલિન પ્રયોજન વહીવટદાર અને હાલના સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય પંડ્યાની પોલીસે ધરપકડ કરી છે. નકલી કચેરી ખોલી દાહોદની પ્રાયોજના વહીવટદારની કચેરી માટે કરોડોની ગ્રાન્ટને ચાવ કરવાના મામલે અગાઉ નિવૃત્ત આઈએએસ બીડી નીનામા, કાર્યપાલક ઇજનેર ઈશ્વર કોલચા સહિત 13ની ધરપકડ બાદ આજે વધુ એક અધિકારીની ધરપકડ કરાતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2005 કેડરના જીએએસ સંજય પંડ્યાની દાહોદ પ્રયોજના વહીવટદાર તરીકે એપ્રિલ 2022માં નિમણૂક કરાઈ હતી અને માર્ચ 2023માં તેઓની બદલી. તે સમયગાળા દરમિયાન તેમના દ્વારા પણ નકલી કચેરીને 18 કામ માટે 2.78 કરોડની ફાળવણી કરી હોવાનો ખુલાસો થતા દાહોદ પોલીસે તાત્કાલિન પ્રયોજના વહીવટદાર અને હાલના સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી. શરૂઆતમાં 18.59 કરોડની ગ્રાન્ટ વપરાઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન આંકડો 25 કરોડને પાર પહોંચ્યો છે. ત્યારે સંજય પંડ્યાની ધરપકડ બાદ અન્ય ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ છે. दाहोद में कोटी कचेरी के केस में कल एसजे पांड्या, संजय पांड्या जो प्रयोजना विवेटी अधिकारी रहे थे 19 अप्रैल 2020 से 31 मार्च 2023 સુધી उनको धरपकड़ करा गया कल रात को. उनका रोल ये था कि अडार काम में जो 100 काम जो पहले एफआईआर में दाखिल हुआ था उसमें से अडार काम में इनका सही से कोटी कचेरी में माना गया और सरकारी को नुकसान किया, जिसके कारण इन्होंने सरकार को विश्वासघात किया. जिसका अडार को करोड़ में से इनका हिस्सा था 2,78,98,000 अप्रोक्सीमेटली इनके सही से करा गया. अभी जो तपास चालू है, चार्जशीट खत्म हो गया, उसके बाद भी हमारा तपास चालू है. उसके अंदर भी हमको नया एविडेंस मिला इनके अगेंस्ट, जिसके कारण हमको पक्का पता चला इनका इन्वॉल्वमेंट था. उसी के कारण हमने कल इनको अरेस्ट किया. सर ये कहाँ से अरेस्ट किया गया? इनको पूछपरछ के लिए लेके आया था अहमदाबाद से. कल रात को 10 बजे यहाँ दाहोद में अरेस्ट किया. सर ये अधिकारी रिटायर्ड अधिकारी है या ऑन ड्यूटी? अभी स्पीपा में काम कर रहे हैं एज ए डेप्यूटी डायरेक्टर.